હાય ગાયસ, આપનું સ્વાગત છે પાછા અમારા ચેનલ સેન્ટર સિટી પર આપનો વેલ્થ પાર્ટનર. મારું નામ મ્યુ છે અને તમે જોઈ રહ્યા છો એમ સિરીઝ 21 પાસ ફોર શ્યોર. આ વિડીયો ખાસ કરીને પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ એક્ઝામ માટે બનાવવામાં આવી રહ્યું છે અને અમે અત્યાર સુધીમાં 8 અધ્યાયો કવર કરી ચૂક્યા છીએ અને આજે આપણે અધ્યાય નંબર 9 વિશે વાત કરીશું, જે છે પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રોસેસ. ચાલો આ ટેબલ દ્વારા સમજીએ. આ અધ્યાયમાં આપણે કઈ કઈ બાબતો શીખીશું. આ અધ્યાય વાંચ્યા પછી વાચકને સેટ એલોકેશન ડિસિઝન્સનું મહત્વ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રોસેસના પગલાં, ઇન્વેસ્ટમેન્ટ પોલિસી સ્ટેટમેન્ટ જેને કહે છે ની જરૂરિયાત અને ઘટકો, સ્ટ્રેટેજિક અને ટેક્ટિકલ એસેટ એલોકેશન વચ્ચેનો ફરક અને પોર્ટફોલિયો રિબેલેન્સિંગના ફાયદા અને મુશ્કેલીઓ વિશે જાણકારી મળશે. એટલે રિબેલેન્સિંગ શું છે, તેના ફાયદા શું છે અને તેમાં શું મુશ્કેલીઓ આવે છે, એ બધું આપણે આ અધ્યાયમાં શીખીશું. તો ચાલો શરૂ કરીએ સિરીઝ 21 ડિસ્ટ્રીબ્યુટર એક્ઝામનો અધ્યાય નંબર 9 પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રોસેસ. સૌપ્રથમ સ્થાન નક્કી કરવાના નિર્ણયનું મહત્વ આવે છે. સંપત્તિ ફાળવણી શું છે, તે શા માટે મહત્વપૂર્ણ છે, રોકાણના નિર્ણયમાં સ્થાનને આટલું મહત્વ કેમ આપવામાં આવે છે, ચાલો જોઈએ. જો જ્યારે આપણે એક રોકાણકર્તાની સંપત્તિને વિવિધ એસેટ ક્લાસીસમાં રોકાણ માટે મૂકીશું, ત્યારે આ પ્રક્રિયાને આપણે એસેટ એલોકેશન તરીકે ઓળખીએ છીએ. એસેટ એલોકેશન એ સુરક્ષાઓનો નિર્ધારિત સમૂહ છે જેમાં સમાન લક્ષણો, ગુણધર્મો અને સંબંધો હોય છે. ઉદાહરણ તરીકે બોન્ડ્સ, ઇક્વિટી, કેશ અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ્સ. બોન્ડ્સને પણ અલગ અલગ ઉપસમૂહોમાં વહેંચી શકાય છે, જેમ કે ટ્રેઝરી બોન્ડ્સ, કોર્પોરેટ બોન્ડ્સ, જંક બોન્ડ્સ. ઇક્વિટી પણ લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ વગેરેમાં વહેંચી શકાય છે. જ્યારે પણ આપણે રોકાણ કરવું હોય ત્યારે આ પ્રકારની વર્ગીકરણને ધ્યાનમાં લેવું જરૂરી છે. કોઈ પણ ક્લાયન્ટની કે રોકાણકર્તાની જે પણ સંપત્તિ હોય તેને આપણે વિવિધ એસેટ ક્લાસીસમાં વિતરણ કરીએ છીએ અને એ એસેટ ક્લાસ કોઈ પણ હોઈ શકે છે, જેમ કે ઇક્વિટી, ડેટ, કોમોડિટી અથવા કરન્સી. ઇક્વિટીમાં તે આગળ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં જઈ શકે છે. જે ફિક્સ્ડ ઇન્કમ છે તેમાં તે બોન્ડ્સમાં રોકાણ કરી શકે છે. કોર્પોરેટ બોન્ડ્સ લઈ શકે છે, ક્રેડિટમાં જઈ શકે છે, ટ્રેઝરી બોન્ડ્સ લઈ શકે છે, જંક બોન્ડ્સમાં જઈ શકે છે જેને yielding બોન્ડ્સ પણ કહેવામાં આવે છે. કોમોડિટીઝમાં ગોલ્ડ છે, તે બુલિયન લઈ શકે છે જેમાં ગોલ્ડ અને સિલ્વર આવે છે. બેઝ મેટલ્સમાં જંક, લીડ, કોપર, એલ્યુમિનિયમ વગેરેમાં પણ આ બધા રોકાણ કરી શકે છે. તો જ્યારે આપણે આ બધા એસેટ્સમાં તેની સંપત્તિને વિતરણ કરીએ છીએ, એટલે કે રોકાણ કરીએ છીએ, તો તેને આપણે એસેટ એલોકેશન ડિસિઝન કહીએ છીએ. હવે સમજીએ કે એસેટ એલોકેશન ડિસિઝન એટલું મહત્વપૂર્ણ કેમ છે જ્યારે આપણે રોકાણ સંબંધિત નિર્ણય લઈએ છીએ. સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે લોકોમાં એવું નથી હોતું કે બધી જ એસેટ ક્લાસીસ તમને રિટર્ન્સ આપી રહી હોય છે. ક્યારેક એવો સમય આવે છે જ્યારે ઇક્વિટીઝ આઉટપરફોર્મ કરી રહી હોય છે, ક્યારેક એવો સમય આવે છે જ્યારે ગોલ્ડ તમને રિટર્ન આપી રહ્યું હોય છે, ક્યારેક એવો સમય આવે છે જ્યારે બોન્ડ્સમાં તમને વધારે સારું રિટર્ન મળી રહ્યું હોય છે. તો એ જ વસ્તુ ફંડ મેનેજરે જોવી પડે છે, એ જ વસ્તુ પોર્ટફોલિયો મેનેજરે જોવી પડે છે અને એ માટે જ એટલું મહત્વપૂર્ણ બની જાય છે એસેટ એલોકેશનનું કે કયા સમયે કયા એસેટમાં ક્લાયન્ટના કેટલા પૈસા એલોકેટ કરવા એ નક્કી કરવું. હવે આપણે વાત કરીએ છીએ વિવિધ એસેટ ક્લાસ અને સિક્યુરિટીઝ વચ્ચેના કોરિલેશનને સમજવાની. જુઓ, કોરિલેશન શું છે? કોરિલેશન એ માપે છે બે સિક્યુરિટીઝ અથવા બે એસેટ ક્લાસ અથવા બે વેરિયેબલ્સ વચ્ચેના સંબંધની તાકાત અને દિશા. કોરિલેશન કોફિશિયન્ટ 1 થી +1 સુધી રેન્જ કરે છે. જ્યારે કિંમત -1 હોય છે ત્યારે તેનો અર્થ થાય છે કે બંને પરફેક્ટલી નેગેટિવલી કોરિલેટેડ છે અને જ્યારે +1 આવે છે ત્યારે તેનો અર્થ થાય છે કે બંને પરફેક્ટલી પોઝિટિવલી કોરિલેટેડ છે, એટલે કે બંને સિક્યુરિટી અથવા બંને એસેટ ક્લાસ એક જ દિશામાં મૂવ કરે છે. અને જો નેગેટિવ કોરિલેશન હોય તો એક એસેટ ક્લાસ પોઝિટિવ જાય છે અને બીજું નેગેટિવ જાય છે, એટલે કે એક એસેટ ક્લાસ તમને રિટર્ન આપે છે અને બીજું કદાચ માઇનસમાં જાય છે. અને એ માટે જ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ નિર્ણય લેતા પહેલા બે એસેટ ક્લાસ વચ્ચેનું કોરિલેશન જોવામાં આવે છે. ફંડ મેનેજર અને પોર્ટફોલિયો મેનેજરો જુએ છે કે એસેટ ક્લાસ વચ્ચેનું કોરિલેશન શું છે, હાઈ છે કે લો છે, અને પછી એ પ્રમાણે પોર્ટફોલિયો બનાવે છે. અને આ કોરિલેશન ખૂબ જ મહત્વપૂર્ણ ફેક્ટર બની જાય છે જ્યારે તમે રિસ્ક ડાયવર્સિફિકેશનનો લાભ લેવા માંગો છો. જ્યારે તમે તમારો રિસ્ક ડાયવર્સિફાય કરવા માંગો છો ત્યારે કોરિલેશન જોવામાં આવે છે. જ્યારે તમારે પોર્ટફોલિયોનું કુલ રિસ્ક ઘટાડવું હોય છે ત્યારે પણ કોરિલેશન જોવામાં આવે છે.
ફંડ મેનેજર રિસ્ક ડાયવર્સિફાય કરવા માટે, રિસ્ક ઘટાડવા માટે એ કોરિલેશનનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે ઇક્વિટી અને ગોલ્ડ તો જોવા મળ્યું છે કે એ બંને નેગેટિવલી કોરિલેટેડ છે. જ્યારે ઇક્વિટીઝ ચાલે છે ત્યારે ગોલ્ડ ચાલતું નથી, અને જ્યારે ગોલ્ડમાં રિટર્ન આવે છે ત્યારે સામાન્ય રીતે જોવા મળે છે કે ઇક્વિટીમાં ઓછું રિટર્ન આવે છે. તો એ પ્રમાણે ફંડ મેનેજર એસેટ એલોકેશનના નિર્ણયમાં પોર્ટફોલિયો રિસ્ક ઘટાડવા માટે વિવિધ કેટેગરીઝમાં, વિવિધ એસેટ ક્લાસમાં, વિવિધ સિક્યુરિટીઝમાં અથવા બે અલગ અલગ વેરિયેબલ્સમાં જ્યાં તેને ઇન્વેસ્ટ કરવું છે ત્યાં કોરિલેશન જોવામાં આવે છે. અને જ્યારે એક્સ્ટ્રીમ પરિસ્થિતિ આવે છે ત્યારે એ તમારા માટે શોક એબ્ઝોર્બર તરીકે પણ કામ કરે છે. ઉદાહરણ તરીકે તમે તમારા પોર્ટફોલિયોમાં ઇક્વિટીઝ રાખી છે અને સાથે થોડું ગોલ્ડ પર રાખ્યું છે જે નેગેટિવલી કોરિલેટેડ છે, તો એથી શું થશે? જ્યારે ઇક્વિટીઝમાં રિટર્ન નહીં આવે ત્યારે શક્ય છે કે ગોલ્ડ તમને રિટર્ન આપે અને તમારા ઓવરઓલ પોર્ટફોલિયોમાં રિટર્ન વધારે માઇન્સમાં નહીં જાય. તો એ પ્રમાણે આ કોરિલેશન જોવામાં આવે છે અને એ પ્રમાણે પોર્ટફોલિયો ફંડ મેનેજરો ડિઝાઇન કરે છે. પણ જે રિટર્નનો કોરિલેશન છે એ ભવિષ્યમાં ભૂતકાળમાં જોવામાં આવેલ કરતાં અલગ પણ હોઈ શકે છે. એવું નથી કે જેવું ભૂતકાળમાં ચાલતું આવ્યું છે એ જ રીતે આગળ પણ ચાલશે એવું શક્ય છે. ભવિષ્યમાં આ કોરિલેશન થોડું ઘણું ઉપર નીચે થઈ શકે છે, બદલાઈ પણ શકે છે, કારણ કે આર્થિક બજારની પરિસ્થિતિઓ બદલાતી રહે છે અને એક રોકાણકારે આ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. જ્યારે પણ કોઈ એસેટ એલોકેશનનો નિર્ણય લે છે ત્યારે માત્ર ભૂતકાળના કોરિલેશન મેટ્રિક્સને જોઈને જ રોકાણનો નિર્ણય લેવો નહીં. એ યોગ્ય રીતે વિચારણા કરીને પોતાનો પોર્ટફોલિયો મેનેજર સાથે વાત કરીને અને સલાહ લઈને બનાવી શકે છે. પોર્ટફોલિયો બટ માત્ર અને માત્ર કોરિલેશન અથવા કોરિલેશન મેટ્રિક્સને જોઈને પોર્ટફોલિયો ડિઝાઇન કરી શકાય નહીં. હવે આપણે પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રક્રિયામાંના પગલાઓની વાત કરીએ. તો જ્યારે પોર્ટફોલિયો મેનેજર પોર્ટફોલિયો ડિઝાઇન કરે છે ત્યારે કયા કયા પગલાઓ છે જે તે જોવે છે, ચાલો સમજીએ. તો જે પણ પગલાઓ છે પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રક્રિયામાં લેવામાં આવે છે, હવે તેના વિશે ચર્ચા કરીએ. પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રક્રિયામાંના તત્વો અને પ્લાનિંગ, એક્ઝિક્યુશન, ફીડબેક વગેરે વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલો મુદ્દો. તો પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં સૌથી પહેલો મુદ્દો એ છે પોર્ટફોલિયોના પોલિસી સ્ટેટમેન્ટનું વિકાસ. સૌથી પહેલા તમને પોલિસી સ્ટેટમેન્ટ બનાવવી પડે છે. પોર્ટફોલિયોમાં એક રીતે કહેવામાં આવે છે કે આ તમારો રોડમેપ છે જે રોકાણકર્તાની જોખમ લેવાની ક્ષમતા બતાવે છે અને રોકાણકર્તાના રોકાણના ઉદ્દેશો અને લક્ષ્યો દર્શાવે છે. રોકાણની મર્યાદાઓ શું છે એ પણ તમને આ બતાવે છે. તો રોકાણની પોલિસી સ્ટેટમેન્ટ શું છે? એક રીતે તમને રોકાણકર્તાની જોખમ લેવાની ક્ષમતા પણ ખબર પડી ગઈ છે. અહીં રોકાણના ઉદ્દેશો શું છે? રોકાણકર્તા વિશે પણ એ જાણી લીધું છે કે તેને ઊંચી વૃદ્ધિ જોઈએ છે, તેને મૂડી અને રિઇન્વેસ્ટમેન્ટ ફંડ્સમાં તેને મૂડીનું રક્ષણ કરવું છે, તેને ઊંચી વૃદ્ધિ તરફ જવું છે, નિયમિત આવક જોઈએ છે, તેના લક્ષ્યો શું છે, ટૂંકા ગાળાના લક્ષ્યો, મધ્યમ અને લાંબા ગાળાના લક્ષ્યો, અને રોકાણ માટેના અવરોધો શું છે. ક્યાંક એવું છે, કોઈ એવો અવરોધ છે જ્યાં તેને રોકાણ કરવું નથી, ક્યાંક લિક્વિડિટી અવરોધ આવી જાય છે, તો આવા પ્રકારના અવરોધો આપણે આગળના અધ્યાયમાં શીખીશું. આ પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રક્રિયામાં પહેલું પગલું છે. હવે બીજું પગલું જોઈએ. બીજું પગલું છે વર્તમાન નાણાકીય સ્થિતિનો અભ્યાસ કરવો અને ભવિષ્યના ટ્રેન્ડ્સનું અનુમાન લગાવવું. આ સૌથી મહત્વપૂર્ણ પગલું છે જેમાં આપણે જોવું પડે છે કે વર્તમાન નાણાકીય સ્થિતિ કેવી છે. એક રોકાણકાર નાણાકીય રીતે સ્થિર છે કે નહીં, તેની પાસે વધુ દેવું છે કે નહીં, તેની આવક સ્થિર છે કે નહીં અને ભવિષ્યમાં જે અનુમાનિત રોકાણ છે, જે ભવિષ્યના કેશ ફ્લો છે, તે કેવી રીતે આવી રહ્યા છે. શું ભવિષ્યમાં તેની આર્થિક સ્થિતિ વધુ સારી થશે? આર્થિક સ્થિતિ બગડી જશે? તો આ રીતે એક પોર્ટફોલિયો મેનેજર માટે પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રક્રિયામાં આ બીજું પગલું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ઘણી બાબતો ધ્યાનમાં રાખીને જ તે આગળ વધશે. હવે આપણે જોયું કે પોર્ટફોલિયો સ્ટેટમેન્ટ બનાવી દીધી છે, તેની પોતાની નાણાકીય સ્થિતિ જોઈ રહ્યા છીએ. હવે ત્રીજું પગલું આવે છે. પોર્ટફોલિયોની રચના, પોલિસી સ્ટેટમેન્ટ અને નાણાકીય બજારની આગાહી ધ્યાનમાં લીધા પછી આપણે પોલિસી સ્ટેટમેન્ટ જોઈ છે અને નાણાકીય બજારોનું પણ. અમે અનુમાન લગાવ્યું છે કે કયા ફેક્ટર્સ ધ્યાનમાં લેવા છે જે ઇન્વેસ્ટમેન્ટ પોલિસી સ્ટેટમેન્ટ બનાવવામાં આવી છે.
જેમાં રોકાણકર્તાની જોખમ ક્ષમતા અને રોકાણકર્તાના ઉદ્દેશ્યો છે. એ પ્રમાણે નાણાકીય બજારની આગાહી છે. શું એ બંને મેળ ખાતા છે? આ રીતે પછી પોર્ટફોલિયો મેનેજર નિર્ણય લે છે અને જે પણ પોર્ટફોલિયો છે તેને સતત મોનિટરિંગ અને રિબેલેન્સિંગની જરૂર પડે છે, જે પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રક્રિયાનો ચોથો પગલું છે. આમાં પરફોર્મન્સ માપવું અને મૂલ્યાંકન કરવું આવે છે. અમે રોકાણ પર કરી દીધું છે. બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખીને માર્કેટને જોતા અને રોકાણકાર માટે અમે તેના પોર્ટફોલિયોને સતત મોનિટર પર કર્યા છે, બેલેન્સિંગ પણ કર્યું છે. પછી છેલ્લે ચોથો પગલું જે પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં આવે છે એ છે પરફોર્મન્સ માપવું કે પોર્ટફોલિયોએ કેવી રીતે રિટર્ન આપ્યા છે, કેવી રીતે બેન્ચમાર્કને હરાવ્યો છે કે નહીં અને બેન્ચમાર્કને કેટલા સારા રીતે હરાવ્યો છે. સતત રીતે આ પીએમએસ એ તમને કેટલું અલ્ફા જનરેટ કરીને આપ્યું છે, બેન્ચમાર્ક કરતાં કુલ કેટલું રિટર્ન આપ્યું છે અને તેનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે છે. પોર્ટફોલિયો મેનેજરે જે દરેક સિક્યુરિટી કેટલાક ખાસ પોર્ટફોલિયોમાં લીધી છે, તો આ પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રક્રિયાના 4 પગલાં છે. 100% આ પ્રશ્ન પૂછાય છે. ખૂબ ધ્યાનથી તમને આ પ્રશ્ન પૂછવો છે અને બહુ સરળ પ્રશ્ન આવશે કે 3-4 પગલાં જણાવ્યા હશે તો તમને ઓલ ઓફ ધ એબવ આપશે, અથવા 2-3 પગલાંમાંથી એવું એક આપશે જે આમાં નથી, એટલે કે જે તમારું યોગ્ય જવાબ નહીં હોય. તો ખૂબ જ ધ્યાનથી આ 4 પગલાંઓ આપણે જોઈને યાદ રાખવાના છે. આ લગભગ એવું છે કે પૂરી રીતે 100% ગેરંટી છે કે પ્રશ્ન અહીંથી આવશે જ. હવે જ્યારે આપણે પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રક્રિયાના પગલાંઓ સમજતા હતા ત્યારે આપણે સમજ્યું કે પોલિસી સ્ટેટમેન્ટ બનાવવી પડે છે, જે પહેલું હતું, એટલે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રક્રિયામાં પહેલું પગલું હતું પોલિસી સ્ટેટમેન્ટનો વિકાસ. હવે આપણે જોઈશું કે ખરેખર ઇન્વેસ્ટમેન્ટ પોલિસી સ્ટેટમેન્ટ શું હોય છે. ચાલો સમજીએ કે ઇન્વેસ્ટમેન્ટ પોલિસી સ્ટેટમેન્ટ એટલે શું. આઈપીએસને વિગતે જોઈએ. એવું માનવામાં આવે છે કે આઈપીએસનો વિકાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે પોર્ટફોલિયો મેનેજમેન્ટની પ્રક્રિયામાં. જ્યારે પણ આપણે પોર્ટફોલિયો મેનેજમેન્ટની વાત કરીએ છીએ ત્યારે ફંડ મેનેજર કોઈ પણ ક્લાયન્ટ માટે, કોઈ પણ રોકાણકાર માટે પોર્ટફોલિયો બનાવે છે તો સૌથી પહેલા તે આઈપીએસ વિકસાવે છે અને તેથી આઈપીએસ ખૂબ જ પ્રથમ પગલામાં આવે છે અને ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે કારણ કે આ એક રીતે રોડમેપ નક્કી કરે છે. આપને રોડમેપ આવે છે કે શું રોકાણ પ્રક્રિયા હોવી જોઈએ. એક ફંડમાં એક જે રોકાણકાર છે તેની રિસ્ક એપેટાઇટ શું છે, તે કન્ઝર્વેટિવ રોકાણકાર છે, આ ખૂબ જ એગ્રેસિવ રોકાણકાર છે, બેલેન્સ્ડ છે, તેના રોકાણના ઉદ્દેશો શું છે, લક્ષ્યો, પસંદગીઓ અને જે રિસ્ક તે લેવા તૈયાર છે, જે રિસ્ક તે લેવા માંગે છે એ પણ અહીં આવે છે. તો જે પણ રોકાણનો નિર્ણય લેવાશે, બધા રોકાણના નિર્ણયો તે પર આધારિત હોવા જોઈએ, ફક્ત રોકાણકારના લક્ષ્યો, ઉદ્દેશ્યો અને રિસ્ક એપેટાઇટને ધ્યાનમાં રાખીને. આ 3 વસ્તુઓ હું ફરીથી પુનરાવર્તન કરું છું. જે પણ રોકાણના નિર્ણયો માટે લેવાશે, રોકાણ માટે લેવાશે, એ રોકાણકારના લક્ષ્ય, ઉદ્દેશ્ય અને રિસ્ક એપેટાઇટ પર આધારિત હશે. અને કારણ કે રોકાણકારની જરૂરિયાતો સમય સાથે બદલાતી રહે છે, તો આપણે ને પણ સમયાંતરે અપડેટ અને રિવાઇઝ કરતા રહીશું, નિયમિત રીતે, ક્વાર્ટરલી કે ઓફિશિયલી યરલી. જેમ જ ફંડ મેનેજર કે પોર્ટફોલિયો મેનેજર જોશે કે કોઈ મોટો ફેરફાર આવ્યો છે રોકાણની નીતિમાં કે રોકાણકારની રિસ્ક એપેટાઇટ, ઉદ્દેશ્ય કે લક્ષ્યમાં, તો એ પ્રમાણે તમારીને અપડેટ અને રિવાઇઝ કરવામાં આવશે. ની જરૂરિયાત શું છે? એક રોકાણ નીતિ નિવેદન બનાવવાની જરૂરિયાત શું છે? ચાલો સમજીએ. જો આપણે જોયું કે બનાવવું પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એ પહેલું પગલું પર છે. એ એક મહત્વપૂર્ણ યોજના સાધન છે જે રોકાણકારોને તેમની જરૂરિયાતો સમજવામાં મદદ કરે છે અને પોર્ટફોલિયો મેનેજરને પર એક શ્રેષ્ઠ પોર્ટફોલિયો બનાવવામાં અને જાળવવામાં મદદ કરે છે. તો આ લાઇન આપણને બતાવે છે કે જે રોકાણકાર માટે પર ખૂબ જ જરૂરી છે, જેથી તેને પોતાની જરૂરિયાતો ખબર પડે કે એ એક્ઝેક્ટલી ક્યાં ઊભો છે. ઘણા બધા પ્રશ્નો રોકાણકારને પૂછવામાં આવે છે અને તેના આધારે પછી રોકાણકારને જણાવવામાં આવે છે કે તમારો રિસ્ક પ્રોફાઇલ કે અન્ય ઘણા પેરામીટર્સ શું છે. રોકાણકારને જજ કર્યા પછી એટલે તૈયાર કરવો એમાં શિસ્ત અને સિસ્ટમ સામેલ છે અને આ સમગ્ર રોકાણ પ્રક્રિયામાં ખૂબ મદદરૂપ થાય છે. તો ચાલો 4 મહત્વપૂર્ણ પગલાં કે 4 મહત્વપૂર્ણ હેતુઓ છે પોલિસી સ્ટેટમેન્ટના જે આપણે સમજીએ છીએ. તે રોકાણકારોને તેમના રોકાણમાંથી વાસ્તવિક રિટર્ન અપેક્ષા રાખવામાં સક્ષમ બનાવે છે. દરેક વસ્તુને સમજ્યા પછી તમને ખબર પડી જશે કે રિસ્ક રિટર્ન ફિનોમિના શું છે.
રોકાણકાર પોતે પોતાના વિશે જાણશે કે તે કયા પ્રકારનો રોકાણકાર છે, કેટલો રિટર્ન અને કેટલો રિસ્ક લઈ શકે છે, પોર્ટફોલિયોમાં કેટલો રિટર્ન અપેક્ષા રાખે છે, તેના લક્ષ્યો શું છે. એના આધારે એક વાસ્તવિક આંકડો, વાસ્તવિક રિટર્ન અપેક્ષા તેને પોતાના રોકાણમાંથી ખબર પડશે કે કેટલા રિટર્નની અપેક્ષા રાખવી જોઈએ. પોર્ટફોલિયો મેનેજર માટે પણ અસરકારક રોકાણ નિર્ણય લેવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પોર્ટફોલિયો મેનેજર માટે પણ જોવું જરૂરી છે કે તે યોગ્ય રોકાણ નિર્ણય લઈ શકે. ત્રીજું, આ પોર્ટફોલિયો મેનેજર માટે મૂલ્યાંકન માટે એક ફ્રેમવર્ક પૂરું પાડે છે. તો આ રોકાણ ફ્રેમવર્ક પોર્ટફોલિયો મેનેજરના મૂલ્યાંકન માટે પણ માર્ગદર્શન આપે છે કે તેમની રોકાણની રીત કેવી રહી છે. અને ચોથું, આ રોકાણકારને પોર્ટફોલિયો મેનેજરના અનુકૂળ ન હોય તેવા રોકાણ નિર્ણય અને અનૈતિક વર્તનથી પણ સુરક્ષિત રાખે છે. જો ઇન્વેસ્ટમેન્ટ પોલિસી સ્ટેટમેન્ટ જ ન હોય તો પોર્ટફોલિયો મેનેજર કોઈપણ નિર્ણય લઈ શકે, કોઈપણ પ્રકારના અનુકૂળ કે અનુકૂળ ન હોય તેવા રોકાણ નિર્ણય લઈ શકે છે. એવું પણ થઈ શકે છે કે કોઈ અનૈતિક વર્તન પર દેખાડી દે. પણ જ્યારે દ્વારા રોકાણ થાય છે ત્યારે આવી બધી શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. અને આ પોર્ટફોલિયો મેનેજરો બધા ખૂબ જ કુશળ અને લાયકાત ધરાવતા લોકો છે. એ લોકો કોઈ પણ અનુકૂળ ન હોય તેવા રોકાણ નિર્ણય લેતા નથી અને એથિકલ કે અનૈતિક વર્તનનો તો પ્રશ્ન જ નથી. પણ છતાં ચોથો મુદ્દો એ છે કે આ રોકાણકાર માટે ફરીથી પોર્ટફોલિયો મેનેજરો કોઈ પણ અનુકૂળ ન હોય તેવા રોકાણ નિર્ણયો લેતા નથી. હવે આપણે થોડું વિગતવાર વાંચીએ, એટલે કે જે રોકાણ નીતિ નિવેદન છે તેમાં કયા કયા પેરામીટર્સ હોય છે અથવા કયા કયા ફેક્ટર્સ છે જે આપણે જોવા જોઈએ, પોર્ટફોલિયો મેનેજરો પણ જોતા હોય છે. તો સૌથી પહેલા આવે છે રોકાણ ઉદ્દેશ્ય. ચાલો જોઈએ કે રોકાણ ઉદ્દેશ્ય શું શું હોઈ શકે છે એક રોકાણકાર માટે. જુઓ, રોકાણકારના જે રોકાણ ઉદ્દેશ્યો છે એ દરેક રોકાણકાર માટે અલગ અલગ હોઈ શકે છે. એવું પણ થઈ શકે છે કે રોકાણકાર તમને કહી દે કે મારું રોકાણ ઉદ્દેશ્ય છે 25% રિટર્ન કમાવવું અથવા 20% રિટર્ન કમાવવું. એ તમને સ્પષ્ટ નંબર આપી દેશે, ઇચ્છિત રિટર્ન જણાવી દેશે, પણ તેમને આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. રિસ્ક અને રિટર્ન વચ્ચે સામાન્ય રીતે પોઝિટિવ સંબંધ હોય છે, એટલે કે વધુ રિસ્ક વધુ રિટર્ન. તમે જેટલું વધુ રિસ્ક લેવા તૈયાર હોવ એટલી જ વધુ રિટર્ન મળવાની શક્યતા વધી શકે છે. પણ દરેક વખતે આ ફિનોમિના લાગુ પડતું નથી. એવું પણ થઈ શકે છે કે હાઈ રિસ્કમાં તમને એ પ્રમાણે જ રિટર્ન મળે, પણ ત્યાં તમારું મૂડી પણ ઘટી જવાની શક્યતા વધી જાય છે. તો જેટલો વધુ રિસ્ક હશે એટલી વધુ રિટર્ન મળવાની શક્યતા બની જાય છે. સાથે જ તમારી મૂડી ઘટી જવાની શક્યતા પણ ત્યાં વધી જાય છે. તો હાયર રિસ્ક હાયર રિટર્ન આ સિદ્ધાંત દરેક રોકાણકારને ખબર હોવો જોઈએ. તો એ પ્રમાણે રોકાણકારને સમજાઈ જશે કે તેને કેટલું ઇચ્છિત રિટર્ન જોઈએ છે તેમની રોકાણમાંથી. કેટલાક રોકાણકારો હોય છે, સામાન્ય રીતે રોકાણકારો થોડુંક રોકાણ કરે છે પોતાના મૂડીના સંરક્ષણ માટે. અમારે એવા સાધનોમાં પૈસા લગાવવા છે કે જેમાં અમારું મૂડી સુરક્ષિત રહે, એવું કે જેમાં અમારી રોકાયેલ રકમ સુરક્ષિત રહે, ભલે રિટર્ન ઓછું મળે પણ અમારું મૂડી સુરક્ષિત રહે અથવા કોઈ પણ સમયે મારી મૂડી મૂળ રકમથી નીચે ન જાય. કેટલાક રોકાણકારો એવું વિચારે છે કે તેમને નિયમિત આવક મળે. સામાન્ય રીતે જે નિવૃત્ત રોકાણકારો છે, એટલે કે જે લોકો 60 વર્ષથી ઉપર છે, તેમને નિયમિત આવક જોઈએ છે. તેઓ મૂડી રોકીને ઈચ્છે છે કે દરેક મહિને કે દરેક ત્રિમાસિકે તેમને કંઈક આવક મળતી રહે. અને ત્રીજા પ્રકારના રોકાણકાર પર હોય છે જેને મૂડીમાં વૃદ્ધિ જોઈએ છે. તેને કેપિટલ એપ્રિસિએશન જોઈએ છે, એટલે કે તેના પોર્ટફોલિયોમાં વૃદ્ધિ જોઈએ છે. તે કોઈપણ સમયે કુલ વૃદ્ધિ જ ઈચ્છે છે. તેનો માત્ર એક જ હેતુ હોય છે કે તેણે જે રોકાણ કર્યું છે તેમાં મૂડીમાં વૃદ્ધિ થાય, તેને વધુ રિટર્ન મળે. અને હા, સામાન્ય રીતે પણ આ પ્રકારની રોકાણ જોવા મળે છે. આ ઇક્વિટીમાં થાય છે. તમે ઇક્વિટીમાં રોકાણ કરી શકો છો અને ઇક્વિટીમાં પણ તમે ઘણી માર્કેટ કેપમાં રોકાણ કરી શકો છો. લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ. સામાન્ય રીતે સ્મોલ કેપ્સ વધુ જોખમી હોય છે, પણ રિટર્ન્સ પર સ્મોલ કેપ્સ એ જ પ્રમાણે આપે છે. પછી મિડ કેપ્સ આવે છે અને પછી લાર્જ કેપ્સ આવે છે. લાર્જ કેપ્સને સૌથી ઓછું જોખમી માનવામાં આવે છે. આ ત્રણેયમાં અને ત્રણેયમાં રિટર્ન્સ પર લાર્જ કેપ્સમાં સૌથી ઓછા ગણાય છે. પણ લાર્જ કેપ્સ પછી મિડ કેપ્સમાં સૌથી વધુ જોખમ છે. પછી સ્મોલ કેપ્સમાં. તો રોકાણકારને સમજવું પડશે કે રિસ્ક રિટર્ન ફિનોમિના શું છે, એ એક્ઝેક્ટલી જોવું પડશે. એ શું છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં પૈસા લગાવીને કેટલો ઇચ્છિત રિટર્ન મેળવવો છે. બીજું, એના ઇન્વેસ્ટમેન્ટ કન્સ્ટ્રેન્ટ્સ જુઓ. કન્સ્ટ્રેન્ટ્સ એટલે શું?
આ કેટલીક મર્યાદાઓ છે કેટલાક રોકાણકારો માટે અને કેટલાક રોકાણકારો માટે કેટલીક મર્યાદાઓ છે, જેમ કે ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ અવસરોમાં એક્સપોઝર લેવાની મર્યાદા. કેટલાક ઇન્વેસ્ટમેન્ટ કન્સ્ટ્રેન્ટ્સ એવા હોય છે, કેટલીક મર્યાદાઓ હોય છે જ્યાં રોકાણકારો વિચારે છે કે નહીં, અમારે આ એક્સપોઝર લેવું નથી અથવા અહીં રોકાણ કરવું નથી. તો આ કન્સ્ટ્રેન્ટ્સ આવી જાય છે. આવું કેમ થાય છે? જોઈએ કે આ મૂળભૂત રીતે કેમ આવે છે. સુંદરતા જેવા ફેક્ટર્સ જેમ કે રોકાણકર્તાની લિક્વિડિટી જરૂરિયાતો છે. કેટલાક લોકોને પૈસા 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષમાં જોઈએ છે. તો આ કન્સ્ટ્રેન્ટ બની જાય છે કે આપણે ઇક્વિટીમાં રોકાણ કરી શકતા નથી કારણ કે તેમાં લાંબો સમય રોકાવવું પડે છે. જો તમને પૈસા ચોક્કસ સમયે જોઈએ છે તો તમે ઇક્વિટીમાં રોકાણ કરી શકતા નથી. સમય અને વ્યક્તિ. ફરીથી બીજી કોઈ અનન્ય જરૂરિયાતો અથવા પસંદગીઓ હોઈ શકે છે. તે રોકાણની ઇક્વિટી હોઈ શકે છે, સમયગાળો હોઈ શકે છે, અને કોઈ પણ એવી પસંદગી કે જેમને ઉદાહરણ તરીકે ઇક્વિટીમાં રોકાણ કરવું નથી પર ગોલ્ડમાં કરવું છે અથવા વ્યક્તિ બોન્ડ લેવા માંગતો નથી. કેવી રીતે કોઈ હાઈ યીલ્ડ બોન્ડ્સમાં જવું નથી માંગતો, તો એના માટે કોઈ પણ રોકાણ મર્યાદા હોઈ શકે છે. હવે નિયમનકારી મર્યાદાઓ આવે છે. નિયમનકારી મર્યાદાઓની વાત કરીએ તો સામાન્ય રીતે વ્યક્તિગત રોકાણકારો પાસે આવી મર્યાદા હોતી નથી. સામાન્ય રીતે વ્યક્તિગત રોકાણકાર માટે ખાસ નિયમનકારી મર્યાદા લાગુ પડતી નથી. એવું કોઈ નિયમનકારી મર્યાદા હોતી નથી. જો કંઈ હોય તો તેમને તેનું પાલન કરવું પડે છે. કોઈ પણ નિયમનકર્તાએ કોઈ મર્યાદા મૂકી હોય તો તેનું પાલન કરવું જ જોઈએ. ઉદાહરણ તરીકે, જેમ કે સ્કીમમાં 1.5 લાખ રૂપિયા, જે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ્સ છે મ્યુચ્યુઅલ ફંડની, તેમાં તમે માત્ર 8.0C હેઠળ જ લાભ લઈ શકો છો. 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ તમે કેટલું પર કરી શકો છો, પણ તમને જે ઇન્કમ ટેક્સમાં લાભ મળશે તે સેક્શન 8.0C હેઠળ માત્ર 1.5 લાખ સુધી જ ગણાશે. તો આને એ રીતે સમજાવી શકાય કે આ એક નિયમનકારી મર્યાદા છે. તો એ પ્રમાણે પછી આપણને આપણા રોકાણના નિર્ણયમાં આ બાબત જોવી પડશે. ઉદાહરણ તરીકે આપણે બીજું ઉદાહરણ લઈએ, જેમ કે SRBI ઇન્ડિયા નોટિફિકેશન લિબરલાઇઝડ રેમિટન્સ સ્કીમ છે અને ભારતીય રહેવાસી વ્યક્તિ માત્ર $2.5 લાખ વિદેશમાં રોકાણ કરી શકે છે. તો એક રીતે આ પણ એક નિયમનકારી બાંધછોડ છે જે RBIએ આપી છે. હવે આપણે ટેક્સ સંબંધિત બાંધછોડની વાત કરીએ. જો રોકાણ પ્રક્રિયાઓ ટેક્સ સંબંધિત બાંધછોડોથી જટિલ બની જાય છે. કોઈ પણ રોકાણકર્તાએ રોકાણ કરતા પહેલા ટેક્સ વિશે સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ કે કઈ સુરક્ષા પર કયા પ્રકારનો ટેક્સ લાગુ પડે છે. એટલે ટેક્સ પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને રોકાણના નિર્ણયો પર સીધો અસર કરે છે. આ ઉપરાંત કેટલીક રોકાણો એવી હોય છે અથવા અલગ અલગ પ્રકારની આવક હોય છે જે પર અલગ રીતે ટેક્સ લાગુ પડે છે. ઉદાહરણ તરીકે, તમને ડિવિડન્ડથી આવક મળી હોય અથવા તમને વ્યાજની આવક મળી હોય, ભાડાની આવક મળી હોય અથવા કેપિટલ એપ્રિસિએશન થયું હોય, આ બધાની ટેક્સ ટ્રીટમેન્ટ સામાન્ય રીતે જુદી જુદી હોય છે. અને એ પ્રમાણે એ જ પ્રકારની રિટર્ન પર પણ અલગ અલગ ટેક્સ લાયબિલિટી લાગુ પડે છે, જે તે વ્યક્તિના ટેક્સ બ્રેકેટ પર આધાર રાખે છે. કેટલીક રિટર્ન્સ, કેટલીક રોકાણો એવી હોય છે કે તેની ટેક્સ લાયબિલિટી સીધા જ રોકાણકર્તાના ટેક્સ બ્રેકેટમાં ઉમેરાઈ જાય છે. તો આ રીતે રોકાણકારોને ટેક્સ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વકની સમજ હોવી જોઈએ. અને આ AIPSનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, એક્સપોઝર લિમિટ ટુ સેક્ટર્સ, એન્ટિટીઝ અને અન્ય રોકાણ વર્ગો. ચાલો આને પણ સમજીએ. PMS નિયમાવલી 2020 અનુસાર પોર્ટફોલિયો મેનેજર અને રોકાણકર્તા વચ્ચેનું કરાર રોકાણ અભિગમને સમાવિષ્ટ કરવું જોઈએ. તો તમામ નિયમાવલી મુજબ પોર્ટફોલિયો મેનેજર અને રોકાણકર્તા વચ્ચે જે પણ કરાર બનશે તેમાં રોકાણ અભિગમ સમાવિષ્ટ કરવો જોઈએ. રોકાણ અભિગમ શું છે? ચાલો સમજીએ. રોકાણ અભિગમ એ એક પ્રકારનું વ્યાપક રૂપરેખા છે કે કયા પ્રકારની સિક્યુરિટીઝ અને અનુમતિપ્રાપ્ત ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે પોર્ટફોલિયોમાં લીધા છે અથવા પોર્ટફોલિયો મેનેજરે રોકાણકર્તા માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કર્યું છે. એટલે કે પોર્ટફોલિયો મેનેજરે જે પણ અનુમતિપ્રાપ્ત સિક્યુરિટીઝ અથવા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કર્યું છે તે બધું રોકાણકર્તાના રોકાણ અભિગમમાં આવશે. અને તેમાં એ પણ સમાવિષ્ટ થશે કે કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે અને એક્સપોઝરનું પ્રમાણ કેટલું છે. જો ઉદાહરણ તરીકે કોઈ ઇક્વિટી ફંડ છે તો તેમાં ઇક્વિટીમાં કેટલું એક્સપોઝર છે, બેલેન્સ્ડ ફંડ ઓફ ફંડ છે તો ડેટમાં કેટલું છે અને તમારું ઇક્વિટીમાં કેટલું છે, કમોડિટીઝમાં કોઈ ફંડ જઈ રહ્યું છે તો ગોલ્ડમાં કેટલું એક્સપોઝર છે, ફંડ છે તો તેમાં કેટલું રોકાણ છે,
ડેથ ફંડ છે તો એ પ્રમાણે તમારું કુલ વ્યાપક રૂપરેખા એટલે કે કયા પ્રકારની સિક્યુરિટીઝ છે એ ત્યાં રહેશે. અને રોકાણના ઉદ્દેશો, રોકાણકર્તાના ઉદ્દેશો, જોખમ સહનશક્તિ, લિક્વિડિટી જરૂરિયાતો, અન્ય નિયમનકારી મર્યાદાઓ, સમય અને રોકાણની અવધિ તેમજ ચોક્કસ ફેક્ટર્સ માટેની એક્સપોઝર મર્યાદા ઓલ આ બાબતો ધ્યાનમાં લઈને પોર્ટફોલિયો મેનેજર કામ કરશે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ તમારું પોર્ટફોલિયો મેનેજ કરશે અને રોકાણ કરશે. આઈપીએસનો એક અલગ ભાગ પર હોઈ શકે છે. કેટલાક રોકાણકારોની અનન્ય જરૂરિયાતો અને પસંદગીઓ હોય છે. કેટલીક એથિક્સ કહો કે કોઈ ખાસ પસંદગી હોય છે. ચાલો સમજીએ એ શું હોય છે. જુઓ, ક્યારેક રોકાણકારોને એવું થાય છે ને કે તેમને કંઈક અલગ પ્રકારના વિવિધ પ્રકારના ચિંતાઓ આવી જાય છે. તેમને વ્યક્તિગત, સામાજિક, નૈતિક, સાંસ્કૃતિક પસંદગીઓ અને માન્યતાઓ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ રોકાણકાર એવી કંપનીમાં રોકાણ કરવા માંગતો નથી જે પર્યાવરણ માટે અનુકૂળ ન હોય. તો કોઈ પણ એવી રોકાણ જે અનન્ય જરૂરિયાતો અને પસંદગીઓમાં આવે છે તે પર ઇન્વેસ્ટમેન્ટ પોલિસી સ્ટેટમેન્ટનો ભાગ હોવી જોઈએ અને એ સ્પષ્ટ રીતે માં દર્શાવવી જોઈએ નો ભાગ હોવી જોઈએ અને સ્પષ્ટીકરણ પર માં હોવું જોઈએ. હવે આવે છે રોકનારની જરૂરિયાતો અને માંગણીઓનું મૂલ્યાંકન. કારણ કે એક રોકનાર પોતાના વિવિધ લક્ષ્યો અને હેતુઓને પૂર્ણ કરવા માટે રોકાણ કરે છે. તો જે પણ તેની રોકાણની હેતુઓ છે, જે પણ રોકાણ સંબંધિત નિર્ણયો છે અને જે પણ નાણાકીય લક્ષ્યો છે તેને ધ્યાનમાં રાખીને અથવા તેના ટૂંકા ગાળાના લક્ષ્યો, મધ્યમ ગાળાના લક્ષ્યો અને લાંબા ગાળાના લક્ષ્યો પ્રમાણે જ તેના પોર્ટફોલિયોમાં સિક્યોરિટીઝ લેવામાં આવશે અને એ પ્રમાણે જ તેનો પોર્ટફોલિયો ડિઝાઇન કરવામાં આવશે. સ્ક્રીન પર હમણાં તમને ટેબલ દ્વારા ખબર પડશે કે કેવી રીતે પરફોર્મન્સ ગોલ શીટ તૈયાર કરવામાં આવી છે. જુઓ, અહીં ગોલ આવશે, પછી પ્રાથમિકતા આવશે, સમયગાળો આવશે અને જરૂરી રકમ આવશે. ઉદાહરણ તરીકે, કોઈ પણ નજીકના સમયગાળાનો અને ઊંચી પ્રાથમિકતાવાળો લક્ષ્ય હોય તો સૌથી પહેલા જે ઊંચી પ્રાથમિકતાવાળા લક્ષ્યો છે તેને આપણે અહીં મૂકાશું. એ માટે કેટલો સમયગાળો છે અને કેટલો રકમ જોઈએ છે અને સામાન્ય રીતે આપણે આવી રોકાણો કેશ અને ફિક્સ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રાખીએ છીએ જેની પરિપક્વતા ગોલ ડેટ સાથે મેળ ખાય છે. તો એ રોકાણ માટે આપણે લાંબા ગાળાના કોઈ એવા રોકાણ સમયગાળામાં જવું કે નાખવું નહીં પડે. નહીં નાખવું જોઈએ. જ્યાં એવું થાય કે જ્યારે અમને રકમ જોઈએ ત્યારે એ ન મળે તો આ ટર્મ હાઈ પ્રાયોરિટી લક્ષ્યોમાં આવે છે. લાંબા ગાળાના હાઈ પ્રાયોરિટી લક્ષ્યોમાં સામાન્ય રીતે રિટાયરમેન્ટ કોર્પસ આવે છે, જે તમારો લાંબા ગાળાનો રોકાણ છે જે રિટાયરમેન્ટ કોર્પસ માટે જરૂરી છે. એ લાંબા ગાળાના લક્ષ્યો છે જે તમારા માટે બહુ દૂર છે. 20-25 વર્ષ, 30 વર્ષ દૂર હોઈ શકે છે અને આમાં તમારું વધુમાં વધુ મૂડી હાઈ ગ્રોથ ઓરિએન્ટેડ સિક્યુરિટીઝમાં જેમ કે ઇક્વિટીઝમાં જમવું જોઈએ તો એ પ્રમાણે તમારી પરફોર્મન્સ શીટ બનશે. પછી આવે છે રોકાણકર્તાની નાણાકીય સ્થિતિનું વિશ્લેષણ કરવું. અમે આ વિષય પર વાત કરી હતી કે રોકાણકર્તા માટે અથવા પોર્ટફોલિયો મેનેજર માટે એ સમજવું કે રોકાણકર્તાની નાણાકીય સ્થિતિ કેવી છે એ ખૂબ જ જરૂરી છે. તો ચાલો જોઈએ કે રોકાણકર્તાની નાણાકીય સ્થિતિ કેવી રીતે વિશ્લેષણ કરવામાં આવે છે. નાણાકીય સ્થિતિનું વિશ્લેષણ કરવા માટે સૌથી અનુકૂળ રીત જે બતાવવામાં આવી છે એ છે પર્સનલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ બનાવવી, એટલે કે વ્યક્તિગત નાણાકીય નિવેદન તૈયાર કરવું. પોર્ટફોલિયો મેનેજર એ જોશે કે વ્યક્તિગત નાણાકીય સ્થિતિ કેવી છે. આ મદદ કરે છે નાણાકીય માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં. જ્યારે તમને તમારી બધી વસ્તુઓ, કેશ ફ્લો, તમારી આવક ક્યાંથી આવી રહી છે અને તમારા બધા ખર્ચા ક્યાં છે એ બધું જોઈ શકાય છે. પછી જે પણ તમારું નેટ વર્થ બેલેન્સ બચી જાય છે એ બધું આમાં સમાવિષ્ટ થશે અને આ તમને એક રીતે આઉટલેટ આપી દેશે એક રોકાણકર્તાની નાણાકીય સ્થિતિને જજ કરવા માટે, નેટ વર્થની ગણતરી કરવા માટે. જુઓ, હવે આમાં આપણે નેટ વર્થ પર કાઢવી પડશે. નેટ વર્થની ગણતરી કરવા માટે જેટલા પણ એસેટ્સ એક રોકાણકર્તા પાસે છે, જે પણ રોકાણકર્તા પાસે છે, ઉદાહરણ તરીકે જે ઘર છે, કાર છે અથવા સ્ટોક્સમાં રોકાણ, બોન્ડ્સમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને એમાં પણ જે રોકડ છે, સેવિંગ એકાઉન્ટમાં રોકડ, રોકડ ઇન અને રોકડ આઉટ, બેંક વેલ્યુ, દાગીના જે માલિકી ધરાવે છે, આ બધું જ આવશે જ્યારે ક્લાયન્ટની માર્કેટ વેલ્યુ અથવા નેટ વર્થનો અંદાજ લગાવવાનો પ્રશ્ન આવે છે. અને પછી જે પણ લાયબિલિટીઝ છે એ આપણે આમાંથી બાદ કરી દઈશું. તો બધી લાયબિલિટીઝ આ સંપત્તિમાંથી બાદ કરવી જોઈએ. તો પછી જ્યારે આ બંને વચ્ચેનો તફાવત આવશે તેને જ નેટ વર્થ કહેવામાં આવે છે. જો કોઈ રોકાણકર્તાની નેટ વર્થ પોઝિટિવ હોય તો જ આપણે જોઈશું કે હા, તેની નાણાકીય સ્થિતિ સ્થિર છે અને એ પણ જોવું પડશે કે કેટલી પોઝિટિવ છે.
અને એ સલાહ આપવામાં આવે છે કે નેટ વર્થ નિયમિત રીતે ઓછામાં ઓછું વર્ષમાં એકવાર ગણવી જોઈએ. ઓછામાં ઓછું વર્ષમાં એકવાર તો તમને રોકાણકર્તાની નેટ વર્થ ગણવી જ પડશે. અને આગળનું પગલું એ છે કે વ્યક્તિની વર્તમાન આવક ખર્ચ કરતાં વધારે છે કે નહીં અને કેટલા રૂપિયામાં વધારે છે તે ગણવું. એટલે કે જે હાલની આવક છે એ તેના ખર્ચ કરતાં વધારે છે કે નહીં અને કેટલા રકમથી એ ખર્ચ કરતાં વધારે છે તે જોવું. અને આ જ રકમ છે જે નિયમિત રીતે રોકાણ માટે ઉપલબ્ધ રહેશે. અને જો તેના ખર્ચા વધારે છે તો રોકાણ માટે કોઈ રકમ બચતી જ નથી. પણ જો તેની આવક વધારે છે અને ખર્ચા ઓછા છે તો આ જ રકમ છે જે રોકાણ માટે ઉપયોગી છે. તો એ પ્રમાણે પછી આપણે તેનું પોર્ટફોલિયો ડિઝાઇન કરી શકીએ છીએ. સાયકોગ્રાફિક વિશ્લેષણમાં રોકાણકારના વર્તનનું પણ રોકાણ પ્રક્રિયામાં ખૂબ મહત્વ હોય છે, ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વર્તન જે ટ્રેડ્સ છે, વ્યક્તિગતતા, લક્ષણો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે વાત આવે રોકાણકારની જોખમ પ્રોફાઇલિંગની. જુઓ, માનવોમાં ભાવનાઓ હોય છે અને એક રીતે જ્યારે કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લે છે ત્યારે તે ભાવનાઓ સાથે પણ જોડાઈ જાય છે. હવે એ જોવું પડશે કે એક રોકાણકાર કઈ રીતે વર્તે છે જ્યારે તેને તેની ઇચ્છિત વળતર મળતું નથી. જે સિક્યુરિટીઝ તેણે ખરીદી છે, શક્ય છે કે તેની કિંમત ઘટી જાય. તો આ માનસિકતા, આ સાયકોગ્રાફિક વિશ્લેષણ પણ રોકાણકાર માટે ખૂબ જ જરૂરી છે અને આનું મૂલ્યાંકન કરવા માટે આપણે જુદી જુદી વ્યક્તિગતતાઓ, રોકાણકારોના લક્ષણો જોવા પડશે. તો રોકાણકારોની કેટલીક વ્યક્તિગતતાઓ જણાવવામાં આવી છે કે કયા પ્રકારના રોકાણકારો હોઈ શકે છે. જુઓ, 5 પ્રકારની વ્યક્તિગતતાઓ કઈ કઈ છે. ચાલો આ ટેબલ દ્વારા પણ આપણે સમજીએ કે કયા કયા પ્રકારના રોકાણકારો હોઈ શકે છે. જેમ કે એડવેન્ચરર, સેલિબ્રિટી, ઇન્ડિવિજ્યુઅલિસ્ટ અને ગાર્ડિયન. તો હવે સમજીએ કે સૌથી પહેલા એડવેન્ચરર કોણ હોય છે. હવે જોઈએ કે એડવેન્ચરરને કોણ કહેવામાં આવ્યું છે. કયો રોકાણકાર છે જે એડવેન્ચરર છે. ચાલો સમજીએ. જુઓ, એડવેન્ચરર જે રોકાણકાર છે, એડવેન્ચરર લોકો એ છે જે બધું એક જ મોટી બેટ પર લગાવવા તૈયાર હોય છે અને એ માટે આગળ વધે છે. આ લોકો ખૂબ જ અનુમાન આધારિત હોય છે. આ લોકો અનુમાન લગાવવું જાણે છે. આ લોકો સટ્ટાબાજ છે અને એક રીતે એડવેન્ચરર છે. એમને તો જોઈએ કે આજે જ મારું મૂડી બમણું થઈ જાય અથવા શૂન્ય પણ થઈ જાય. મને કોઈ ફરક પડતો નથી. એટલે આ લોકો ખૂબ જ ઊંચો જોખમ, સૌથી વધારે જોખમ લેવા માટે પણ તૈયાર હોય છે. આ લોકોને એડવેન્ચરર કહેવાય છે. તો આ લોકોને શું છે? અને સામાન્ય રીતે એ લોકો જોખમ લેવા તૈયાર હોય છે. આ લોકોનો નિર્ણય સામાન્ય રીતે એ જ હોય છે કે મને ઊંચો જોખમ લેવો છે, માત્ર પૈસા કમાવા છે, ભલે આખું મૂડી ખતમ થઈ જાય. તો આવા પ્રકારના રોકાણકારને હવે એડવેન્ચરર કહેવાશે. હવે એમ જ કહેશો. હવે વાત કરીએ સેલિબ્રિટી ક્વાડ્રન્ટની, જે રોકાણકારો સેલિબ્રિટી હોય છે. ચાલો આ કયા પ્રકારના રોકાણકાર છે સમજી લઈએ. એક્ઝિબિટનો નીચો જમણો ક્વાડ્રન્ટ એ સેલિબ્રિટી ક્વાડ્રન્ટ છે. જુઓ, આવા લોકો સામાન્ય રીતે ત્યાં રહેવું પસંદ કરે છે જ્યાં એક્શન હોય છે અને તેમને એ ડર હોય છે કે ક્યાંક તેઓ પાછળ ન રહી જાય. તો અર્થ એ થયો કે ઉદાહરણ તરીકે કોઈ પણ સ્ટોક છે જેમાં મૂવમેન્ટ આવે છે અથવા કોઈ સ્ટોક. સામાન્ય રીતે કોઈ સ્ટોકના પરિણામો સારા આવ્યા હોય છે અને એ સ્ટોક ખૂબ જ ઝડપથી વધી રહ્યો હોય છે. તો આવા રોકાણકારો, આ પ્રકારના રોકાણકારો વિચારશે કે મને એ સ્ટોક ખરીદવો જોઈએ કે નહીં. જો હું આ નહીં ખરીદું તો હું એ એક્શન ચૂકી જઈશ. આ એક રીતે ડરે છે કે ક્યાંક હું રહી ન જાઉં, એટલે તેમને એ લેફ્ટ આઉટ ફિલિંગ આવે છે. એ કારણે તેઓ એ જ જગ્યાએ રહેવા માંગે છે જ્યાં એક્શન છે, જ્યાં રિટર્ન્સ વધારે મળી રહ્યા છે, જે સિક્યુરિટી સારી રીતે રિટર્ન આપી રહી છે અથવા આપી ચૂકી છે. એને તો બસ એટલું જ જોઈએ છે કે તેઓ એક્શનમાં જ રહેવું છે અને તેમને હંમેશા તાજું જે ટોપિક છે, જેમ કે હું આમાં રહું કે નહીં અથવા હું તેમાં રહું કે નહીં, એ જ વિચારવું છે. તો આ રીતે તેઓ ફક્ત અને ફક્ત માર્કેટના એક્શનને જોઈને પોતાના રોકાણના નિર્ણય લે છે. સામાન્ય રીતે તેમના પાસે પોતાના રોકાણ વિશે કોઈ વિચારધારા હોતી નથી અને આવા લોકો સામાન્ય રીતે રોકાણ સલાહકાર પાસે જાય છે. પરંતુ તેઓ સૌથી મુશ્કેલ રોકાણકારો છે કારણ કે તેઓ માત્ર પોતાનું જ માનવું છે, કેમ કે તેમને ફક્ત પોતાનું જ જોવું છે. આ લોકોને રોકાણ સલાહકારની પર વાત સાંભળવી નથી. મોટા ભાગે આ લોકોને એ રીતે સેલિબ્રિટી ક્વાડ્રન્ટમાં રાખવામાં આવ્યા છે. આ લોકોને સેલિબ્રિટી કહેવામાં આવે છે. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલિસ્ટને જોઈએ. જુઓ, ઇન્ડિવિજ્યુઅલિસ્ટ ઉપર ડાબા ક્વાડ્રન્ટમાં છે. તમે જોઈ શકો છો કે આ ચિત્રમાં ઇન્ડિવિજ્યુઅલિસ્ટને ઉપર ડાબા ક્વાડ્રન્ટમાં લખવામાં આવ્યો છે. તો આ લોકોમાં પોતાને લઈને એક નિશ્ચિત હદ સુધી આત્મવિશ્વાસ હોય છે. આ આત્મવિશ્વાસ પોતામાં જ છે. આ લોકો કાળજીપૂર્વક છે, પદ્ધતિસર છે અને વિશ્લેષણાત્મક પર છે.
તો તેમને ખૂબ જ આત્મવિશ્વાસ હોય છે, સાવધાનીપૂર્વક રમે છે. માર્કેટમાં ક્યાં રોકાણ કરવું તે તેઓ સંપૂર્ણપણે રિસ્ક અને રિટર્નને સમજીને સંપૂર્ણ વિશ્લેષણ કર્યા પછી જ જે પ્રકારના વ્યક્તિગત રોકાણકાર છે તેઓ રોકાણ કરે છે. ઇન્ડિવિજ્યુઅલ્સ તેઓ પોતાની જાતે રિસર્ચ કરે છે. તેમને પોતાની જાતે રિસર્ચ કરવું ગમે છે અને તેઓ ઉથલપાથલથી દૂર રહેવાનું પસંદ કરે છે. આવી વોલેટિલિટી હોય ત્યારે તેઓ રમવા માંગતા નથી. તેઓ અતિશય પરિસ્થિતિઓ અથવા માર્કેટની ઉથલપાથલથી દૂર રહે છે, ખાસ કરીને જ્યારે માર્કેટમાં વોલેટિલિટી વધારે હોય. કોઈ પણ સિક્યુરિટી હોય, કોઈ પણ એસેટ ક્લાસમાં જો આર્થિક કારણોસર કે અતિશય પરિસ્થિતિઓ કે અન્ય કોઈ પણ કારણોસર ઉથલપાથલ જોવા મળે છે, જ્યારે આર્થિક રીતે કે કોઈ પણ એસેટ ક્લાસમાં વોલેટિલિટી આવી છે ત્યારે તેઓ તેને અવોઇડ કરે છે. વ્યક્તિગત રોકાણકારો આવી અતિશય વોલેટિલિટી તરફ નથી જતા. તો આ પ્રકારનો રોકાણકાર તમને ઇન્ડિવિજ્યુઅલિસ્ટ તરીકે મળશે અને નીચલા ડાબા ચોરસમાં ગાર્ડિયન પર્સનાલિટી દર્શાવવામાં આવે છે. હવે ગાર્ડિયન પર્સનાલિટી કોને કહેવાય છે? ચાલો સમજીએ. પ્રશ્ન આવી શકે છે કે કયા પ્રકારના રોકાણકાર છે, કયા ટ્રેડ છે, કયા રોકાણકાર માટે. તો આપણે આ 4 બાબતો ખૂબ ધ્યાનથી કરવી પડશે. ગાર્ડિયન જે પર્સનાલિટી છે એ સામાન્ય રીતે સમજાય છે કે જેમ લોકો ઉંમરદાર થાય છે અને નિવૃત્તિ વિશે વિચારતા થાય છે. તેમનો અભિગમ. આ પર્સનાલિટી પ્રોફાઇલ એવા રોકાણકાર માટે છે જે જેમ જેમ ઉંમર વધે છે અથવા નિવૃત્તિ તરફ આગળ વધે છે, જેમ જેમ તે ઉંમરદાર થાય છે, તેને આપણે કહીશું કે તે ગાર્ડિયન પર્સનાલિટી તરફ જઈ રહ્યો છે. તો તેમાં શું થશે? ગાર્ડિયન્સ એ એવા લોકો છે જે સાવચેતીપૂર્વક પોતાની સંપત્તિ જાળવવાનો પ્રયાસ કરે છે. હવે તેમને કોઈ ખાસ પગલું ભરવું નથી. તેમને વધારે રિટર્ન્સ પણ જોઈએ નથી. તેમણે જે પણ બચાવ્યું છે, જે પણ છેલ્લા વર્ષોમાં કમાયું છે, તેઓ ફક્ત એ જ ઈચ્છે છે કે તે સુરક્ષિત રહે, કોઈ પણ રીતે સુરક્ષિત રહે. અને મુખ્ય પ્રશ્ન એ છે કે કેવી રીતે પોતાની સંપત્તિ જાળવી રાખવી. મુખ્ય પ્રશ્ન એ છે કે જે પણ સંપત્તિ કમાઈ છે તેને કેવી રીતે જાળવી રાખવી. તેમને ચોક્કસપણે વોલેટિલિટી અને ઉત્સાહમાં કોઈ રસ નથી. તેમને હવે જીવનમાં કોઈ ઉત્સાહ જોઈએ નથી. જીવનમાં પૂરતો ઉત્સાહ જોઈ લીધો છે. હવે ફક્ત અને ફક્ત પોતાની સંપત્તિ જાળવી રાખવી છે. અને અંતે એવું જોવા મળ્યું છે કે કેટલાક લોકો એટલા સંતુલિત હોય છે કે તેમને કોઈ ખાસ ચોક્કસ ચતુર્ભુજમાં મૂકી શકાય નહીં, એટલે તેઓ કેન્દ્રની નજીક આવે છે. આ પ્રકારના રોકાણકારને સ્ટ્રેટ એરો રોકાણકાર કહેવામાં આવે છે. તો એક પ્રશ્ન આવી શકે છે કે કયો રોકાણકાર એવો છે જે સ્ટ્રેટ એરો છે અથવા કયો એરો છે? તમે જોઈ રહ્યા હશો કે વચ્ચે આ લાઇનમાં સ્ટ્રેટ એરો આપેલું છે. તો આ કયો એવો રોકાણકાર છે? જેમ કે મેં તમને કહ્યું, તો આ ખૂબ જ સંતુલિત રોકાણકારો છે. આને કોઈ ચોક્કસ ચતુર્ભુજમાં મૂકી શકાય નહીં. આ સંતુલિત કેમ છે? કારણ કે સરેરાશ આ રોકાણકારોનો જૂથ અન્ય 4 પ્રકારના રોકાણકારોના ગુણધર્મોનું પ્રમાણમાં સંતુલિત સંયોજન છે અને તેના અર્થથી આ જૂથ મધ્યમ જોખમ લેવા તૈયાર હોય છે. તો એક રીતે આ ચારેય વસ્તુઓનું સંતુલિત રૂપ છે જેમને આપણે અત્યાર સુધી જોયા છે. તેમાં ઇન્ડિવિજ્યુઅલિસ્ટ પણ હોઈ શકે છે, એડવેન્ચરર પણ હોઈ શકે છે, ગાર્ડિયન પણ હોઈ શકે છે અને સેલિબ્રિટી પણ હોઈ શકે છે. તો આ સંતુલન છે, એટલે જ તેને સ્ટ્રેટ એરો ઇન્વેસ્ટર કહેવામાં આવ્યો છે. અને સામાન્ય રીતે આ પ્રકારના ઇન્વેસ્ટર મીડિયમ રિસ્ક માટે એક્સપોઝ હોય છે. આ પ્રકારના ઇન્વેસ્ટર્સ થોડુંક મીડિયમ રિસ્ક લેવા માટે પણ પ્રયત્ન કરે છે. હવે આપણે એક ઇન્વેસ્ટરના લાઈફ સાયકલને સમજીએ. એક ઇન્વેસ્ટર કેવી રીતે તેની ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તેની લાઈફ સાયકલ કેવી છે, તે લાઈફ સાયકલમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરે છે અને તેને રિસ્ક રિટર્ન ફેનોમિના શું મળે છે. ચાલો સમજીએ. જેટલું જોખમ વધારે અને વળતર વધારે. આપણે પહેલાથી જ વાંચ્યું છે કે જે પણ સિક્યોરિટીમાં તમને ઊંચા વળતર કરતાં વધુ જોખમ હોય ત્યાં જોખમ વળતરની શક્યતા રહે છે. જ્યાં વધુ હશે ત્યાં હાઈ રિસ્ક પણ હશે. અને જ્યારે આપણે મીડિયમ રિસ્ક અથવા લો રિસ્કની વાત કરીએ છીએ ત્યારે ત્યાં તમારા રિટર્નની શક્યતાઓ પણ ઓછી હોય છે. તો રિટર્ન અને રિસ્ક વચ્ચે પોઝિટિવ સંબંધ હોય છે, એમાં પોઝિટિવ રિલેશનશિપ હોય છે એમ કહી શકાય. ઇન્વેસ્ટમેન્ટનું લાઈફ સાયકલ. પ્રથમ સંચય તબક્કો આવે છે. જો તમારી સામે આ આકૃતિ આવી ગઈ છે, તમારી સામે તસવીર આવી ગઈ છે. એક્યુમ્યુલેશન ફેઝ, પછી કન્સોલિડેશન ફેઝ, પછી આવે છે સ્પેન્ડિંગ ફેઝ અને છેલ્લે તમે ગિફ્ટિંગ પછી ગિફ્ટિંગ ફેઝ વિશે જોઈ શકો છો. કેવી રીતે? આ લાઇન જુઓ. એક્યુમ્યુલેશન ફેઝ, કન્સોલિડેશન ફેઝ, સ્પેન્ડિંગ અને પછી છેલ્લે ગિફ્ટિંગ ફેઝમાં આવી જાય છે. બધા 4 ફેઝ વિશે વિગતવાર વાત આવશે. તમારે આ બાબત પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ખૂબ જ ધ્યાનથી જુઓ. અમે રિસ્ક અને રિટર્ન વિશે શીખી લીધું છે. હવે આપણે ઇન્વેસ્ટમેન્ટના લાઈફ સાયકલ પર આવી ગયા છીએ.
સૌથી પહેલા એક્યુમ્યુલેશન ફેઝ, જે ઇન્વેસ્ટર અથવા ઇન્વેસ્ટમેન્ટના લાઈફ સાયકલનો ભાગ છે, તે કેવી રીતે કામ કરે છે? એક ઇન્વેસ્ટર માટે એક્યુમ્યુલેશન ફેઝ એટલે શું? તેમાં ખરેખર શું શું થાય છે? ચાલો સમજીએ. આ ફેઝ દરમિયાન નેટ વર્થ સામાન્ય રીતે લાયબિલિટીઝની સરખામણીએ ઓછી હોય છે. આ એક્યુમ્યુલેશન ફેઝમાં અમારી નેટ વર્થ બહુ ઓછી હોય છે કારણ કે અમારા ખર્ચા વધારે હોય છે. એવું થઈ શકે છે કે ઘણા બધા ખર્ચા હોય. એસેટ્સ માઇનસ લાયબિલિટીઝ એટલે તમારી નેટ વર્થ, એટલે મારા પાસે જેટલા એસેટ્સ છે એટલા. ઉદાહરણ તરીકે, મારા પાસે 10 રૂપિયાના એસેટ્સ છે અને શક્ય છે કે 9 રૂપિયાની લાયબિલિટીઝ હોય, તો મારી નેટ વર્થ 1 રૂપિયો થાય છે. તો આ એક્યુમ્યુલેશન ફેઝમાં આવું બને છે કે મારી પોઝિટિવ નેટ વર્થ વધારે ન હોય. રોકાણો સામાન્ય રીતે ભારે અને સામાન્ય રીતે બિનવૈવિધ્યપૂર્ણ માનવામાં આવે છે. એક્યુમ્યુલેશન ફેઝમાં આપણા ઇન્વેસ્ટમેન્ટ્સ ઓછી અને નોન ડાયવર્સિફાઈડ હોય છે. શક્ય છે કે આપણે કોઈ પણ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખી હોય, જેમ કે કોઈએ કહ્યું ઇક્વિટી લઈ લો, મ્યુચ્યુઅલ ફંડ લઈ લો અથવા કંઈ પણ. કોઈ એવી એસેટ ક્લાસ જેમાં સંપૂર્ણ એસેટ એલોકેશન નથી, ડાયવર્સિફિકેશન નથી, માત્ર અને માત્ર ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું છે. અહીં પર ગોલ્સ આવી શકે છે, જેમાં બાળકોની શિક્ષણ, ઘર જો શક્ય હોય તો, અને ભવિષ્યની નાણાકીય સ્વતંત્રતા માટેની ઇન્વેસ્ટમેન્ટ પણ સામેલ થઈ શકે છે. પણ સામાન્ય રીતે જોવામાં આવે છે કે એક્યુમ્યુલેશન ફેઝમાં લોકો બાળકોના શિક્ષણ અથવા તેમની લગ્ન વિશે જ વધારે ધ્યાન આપે છે. અને કારણ કે આ વ્યક્તિ પાસે લાંબી સમયગાળાની દૃષ્ટિ અને સંભવિત રીતે વધતી આવક હોય છે, તે વધુ ઊંચા રિટર્ન અને ઊંચા જોખમવાળી કેપિટલ ગેઇન આધારિત રોકાણો કરી શકે છે. અને જોવામાં આવ્યું છે કે આ જ એ એક્યુમ્યુલેશન ફેઝ છે, કારણ કે તેમના પાસે તેમના લાંબા ગાળાના લક્ષ્યો પૂર્ણ કરવા માટે ઘણો સમય છે. તેમનો રિટાયરમેન્ટ કોર્પસ પર હોઈ શકે છે, બાળકની લગ્ન, બાળકની શિક્ષણ, જે પણ હોય, સંભવિત આવક સ્ત્રોત મેળવવા માટે ઘણો સમય છે, અને તેથી જ તે પ્રમાણે લાંબા ગાળાના ઊંચા રિટર્ન અને ઊંચા જોખમ પણ લઈ શકે છે. ઉચ્ચ રિટર્ન પ્રોડક્ટ્સમાં જઈ શકાય છે, જેમ કે સ્મોલ કેપ્સમાં વધુ રોકાણ કરી શકાય છે, ઇક્વિટીમાં પણ રોકાણ કરી શકાય છે. તે પ્રમાણે ઊંચા જોખમવાળા કેપિટલ ગ્રોથ ઓરિએન્ટેડ રોકાણ પણ કરી શકાય છે. આ એક્યુમ્યુલેશન ફેઝનો ભાગ છે. હવે આપણે કન્સોલિડેશન ફેઝ સમજીએ. કન્સોલિડેશન ફેઝ કયો હોય છે? કન્સોલિડેશન એટલે કે મધ્યથી અંતિમ કરિયર સ્ટેજ આવે છે, સામાન્ય રીતે લાઈફ સાયકલમાં, જ્યાં તમારી આવક ખર્ચ કરતાં વધુ હોય છે. અહીં હવે એક્યુમ્યુલેશન ફેઝ તો બહુ જ નવો રોકાણકાર હતો. એ શક્ય છે કે તેની ઉંમર 25 થી 28, 29 કે 30 વર્ષ સુધીની હતી. અહીં કન્સોલિડેશન ફેઝમાં શું છે? આ મૂળભૂત રીતે તમારો મધ્ય કરિયર છે. તમને હવે 5-10 વર્ષનો અનુભવ મળી ગયો છે. હવે આ પછી તમારી આવક વધી ગઈ છે અને અહીં તમારી આવક ખર્ચ કરતાં વધુ થઈ જાય છે. અર્થાત તમારા ખર્ચા ઓછા છે, આવક વધારે થઈ ગઈ છે. તો પરિણામે આ સ્ટેજને રોકાણ પોર્ટફોલિયોના કન્સોલિડેશન દ્વારા ઓળખી શકાય છે. અહીં તમારો રોકાણ પોર્ટફોલિયો મજબૂત બનાવવા માટેનો તમારો સમય આવી ગયો છે. અને આ સમયે પણ નિવૃત્તિ માટેનો સમયગાળો હજુ પણ તુલનાત્મક રીતે લાંબો છે. હજુ પણ તમે માત્ર 35 વર્ષના છો કે 40 વર્ષના છો, તો તમારી નિવૃત્તિ હજુ પણ 15 થી 20 વર્ષ, 25 વર્ષ દૂર છે. તો અહીં પર રોકાણકારો ધીરે ધીરે મૂડીના સંરક્ષણ તરફ જોવા લાગે છે અને ઊંચા મૂડી લાભવાળા રોકાણોને થોડા ઓછા જોખમવાળા એસેટ સાથે સંતુલિત કરે છે. તો ફરીથી અહીં તમે વધારે મૂડી લાભવાળા રોકાણો કરી શકો છો, પણ એ રોકાણો ઓછા જોખમવાળા એસેટ સાથે સંતુલિત હોવા જોઈએ, એટલે કે અહીં એસેટ એલોકેશન તમારી મદદ કરશે. હવે આપણે ખર્ચાવાના તબક્કા વિશે વાત કરીએ. આ સમયગાળો એવો છે જ્યારે જીવનના ખર્ચો તમારી કમાણીમાંથી નહીં, પણ તમે એકઠા કરેલા એસેટ્સ જેવી કે રોકાણો અને નિવૃત્તિ માટેના ફંડમાંથી પૂરા થાય છે. હવે તમારો ખર્ચાવાનો તબક્કો આવી ગયો છે. તમે આખી જિંદગીમાં જે કમાઈ છે, જે રોકાણ કર્યું છે અને તેમાંથી જે રિટર્ન્સ મળ્યા છે, એમાંથી જ તમારી આવક એક રીતે જનરેટ થશે અને એમાંથી જ તમારા જીવનના ખર્ચા પૂરા થશે. અહીં તમારી પાસે કોઈ કમાણી આવી રહી નથી. તમે એક્યુમ્યુલેશન અને કન્સોલિડેશન તબક્કામાં જે પણ કમાયું છે અથવા જે પણ રોકાણ કર્યું છે, એમાંથી જે પણ આવક આવી રહી છે, એ જ તમારી જીવનના ખર્ચા માટે ઉપયોગી થાય છે. આ તબક્કામાં રોકાણ પર ભારે નિર્ભરતા અને પાછા કામ પર જવાની શક્યતા ઓછી હોવાથી આવું થાય છે. અહીં ધ્યાન રોકાણ પોર્ટફોલિયોની સ્થિરતા પર હોય છે. હવે અહીં એવું જોવામાં આવ્યું છે કે હવે આપણે માત્ર રોકાણ પર જ આધાર રાખવો છે અને હવે આપણે પાછા કામ પર જવાના નથી. તો રોકાણ પોર્ટફોલિયોમાં સ્થિરતા હોવી જોઈએ.
આ તબક્કામાં સામાન્ય રીતે લોકો કયા પ્રકારના રોકાણ કરે છે? જુઓ, જ્યાં આપણને વધુ ડિવિડેન્ડ મળે છે, થોડી વ્યાજ આવક મળે છે, ભાડાની આવક મળે છે. કેટલાક એવા સાધનોમાં પૈસા મૂકવા છે જે આપણને નિયમિત આવક આપે સમયસર. એટલા માટે આપણે કોઈ એવી વધુ વૃદ્ધિ આધારિત યોજનાઓમાં પૈસા મૂકવા નથી. ઇક્વિટીમાં વધારે એક્સપોઝર નથી, જ્યાં ચોક્કસ રીતે ડિવિડેન્ડ, વ્યાજ આવક, નિયમિત આવક, ભાડાની આવક જેવી આવક જોઈએ છે. હાલ રોકાણકારનો સમયગાળો હજુ પણ 15 થી 20 વર્ષથી વધુ હોઈ શકે છે. તો પોર્ટફોલિયોમાં કેટલીક રોકાણો હજુ પણ વૃદ્ધિ અને મહામૂલ્ય વધારાની શક્યતા ધરાવવી જોઈએ. હજી પણ તમારા રોકાણકર્તા પાસે 15-20 વર્ષ છે, તો અહીં જોવામાં આવ્યું છે કે તમે કેટલીક ઇક્વિટીમાં રોકાણ કરી શકો છો. ઓછામાં ઓછું 15 થી 20% પોર્ટફોલિયો ઇક્વિટીમાં હોવું જોઈએ, ખાસ કરીને ખર્ચના તબક્કામાં અને મહામૂલ્ય વધારાની શક્યતા માટે, જેથી તમને એ લાભ મળી શકે. આમ તમારો કુલ પોર્ટફોલિયો રિટર્ન વધશે. તો ઉદાહરણ તરીકે, જો તમારી પાસે 100 રૂપિયા છે, તો શક્ય છે કે તમે 50 થી 80 રૂપિયા એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં મૂકો જ્યાંથી તમને ડિવિડેન્ડ, વ્યાજ અથવા ભાડાની આવક મળે છે. અને શક્ય છે કે 20 થી 25% અથવા 15 થી 20-25% રૂપિયા તમે કેટલીક ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમમાં મૂકો અથવા હાઈ ગ્રોથ સ્કીમમાં મૂકો, જે તમને મહામૂલ્ય વધારાની સામે સુરક્ષા આપે અથવા મહામૂલ્ય વધારા કરતાં વધુ રિટર્ન આપે. તો તમારું ઓવરઓલ પોર્ટફોલિયો પણ વધ્યું અને સાથે સાથે તમને ઇક્વિટીમાં પણ એક્સપોઝર મળી ગયું. અને એક રીતે તમારી પાસે જે સમય છે, એટલે કે હજુ 15-20 વર્ષ બાકી છે જીવનમાં, તેમાં પણ તમને સારો રિટર્ન મળવાની શક્યતા વધી જાય છે. અહીં આને સ્પેન્ડિંગ ફેઝ કહેવામાં આવે છે. પછી આવે છે ગિફ્ટિંગ ફેઝ. આ છે અંતિમ ફેઝ, જ્યારે કોઈ વ્યક્તિને સમજાય છે કે તેની પાસે જેટલી સંપત્તિ છે એથી વધારે છે જેટલી તેને જીવનમાં જરૂર પડશે. આ જીવનનો અંતિમ ફેઝ છે. અહીં લાગે છે કે તમે જેટલું ખર્ચો કરો છો એથી વધારે તમારી પાસે છે, ખૂબ વધારે પૈસા આવી ગયા છે. હવે તમને કંઈ કરવાની જરૂર નથી અને અહીં તમે શું કરશો? સાચી વાત એ છે કે રોકાણના હેતુ વિશેનો દૃષ્ટિકોણ હવે બદલાઈ જાય છે. તમારો દૃષ્ટિકોણ પણ બદલાઈ જશે અને પછી એ પ્રમાણે તમારી લેગેસી, સપોર્ટ, ચેરિટેબલ કારણો કે જે પણ તમે ગિફ્ટ આપવું હોય એ બધું તમે વિચારશો. આ બધી જ વસ્તુઓ પછી આ ફેઝમાં તમારી પાસે આવી જાય છે. તો આ હતા જીવનના 4 ફેઝ: એક્યુમ્યુલેશન, કન્સોલિડેશન, સ્પેન્ડિંગ અને ગિફ્ટિંગ ફેઝ. હવે આપણે વાત કરીએ સ્ટ્રેટેજિક અને ટેક્ટિકલ એસેટ એલોકેશનની, જે એસેટ એલોકેશનનો ભાગ છે. પોર્ટફોલિયો મેનેજર 2 રીતે એસેટ એલોકેશન કરે છે. સૌથી પહેલા આવે છે સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન અને પછી ટેક્ટિકલ એસેટ એલોકેશન. તો ચાલો સમજીએ કે આ બંને શું છે. આ પર પ્રશ્ન આવી શકે છે. ચાલો વ્યૂહાત્મક વિરુદ્ધ વ્યૂહાત્મક સંપત્તિ ફાળવણી સમજીએ. જુઓ, જે એસેટ એલોકેશનનો નિર્ણય જે રોકાણની વિશેષતાઓને ધ્યાનમાં લઈને લેવામાં આવે છે તેને સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન કહેવામાં આવે છે. સ્ટ્રેટેજિક એસેટ એલોકેશનમાં કયો ભાગ આવશે? જે રોકાણકર્તાની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને વિચારવામાં આવશે તે છે ટાર્ગેટ પોલિસી પોર્ટફોલિયો. તો ઉદાહરણ તરીકે, લાંબા ગાળાના માટે જે એસેટ એલોકેશન કોઈ ક્લાયન્ટનું બનાવવું છે અથવા જે ક્લાયન્ટ ઇન્વેસ્ટરના લક્ષ્યો છે, ઉદ્દેશો છે અને લાંબા સમયગાળાના માટે છે. આજથી 25 વર્ષ પછી તેને રિટાયરમેન્ટ માટેનું કોર્પસ જોઈએ છે. આજથી 20 વર્ષ પછી તેને બાળકોની લગ્ન માટે, બાળકોની એજ્યુકેશન માટે ખર્ચો જોઈએ છે. તો એ લક્ષ્યને પૂર્ણ કરવા માટે આજે જે આપણે રોકાણ કરીશું તેને સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન જેને કહે છે એ લાંબા ગાળાના એસેટ એલોકેશનનો નિર્ણય છે, જે રોકાણકર્તાના લક્ષ્યો અને ઉદ્દેશોને લાંબા સમયગાળા માટે પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. અને પછી એમાં એક ડાયનેમિક ઘટક પણ આવે છે એસેટ એલોકેશનમાં, જેને આપણે ટેક્ટિકલ એસેટ એલોકેશન કહીએ છીએ. ચાલો સમજીએ કે ટેક્ટિકલ એસેટ એલોકેશન શું છે. જુઓ, ટેક્ટિકલ એસેટ એલોકેશન સામાન્ય રીતે માનવામાં આવે છે કે તે ટૂંકા ગાળાનો એસેટ એલોકેશનનો નિર્ણય છે. હવે આ ટૂંકા ગાળાનો એસેટ એલોકેશનનો નિર્ણય શું છે? તો આ નિર્ણયો કરતાં વધુ વાર લેવામાં આવે છે. સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન તો લાંબા ગાળાનો એસેટ એલોકેશનનો નિર્ણય છે, જે તમે એકવાર લીધો અને પછી તેને છોડી દીધો. આ શું છે? આ ટૂંકા ગાળાના એસેટ એલોકેશનના નિર્ણયો છે અને એ લેવામાં આવે છે અથવા એનો ઉદ્દેશ્ય એ છે કે ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં મળતી તકોનો લાભ લેવા માટે. તો જેમ કે એક રોકાણકાર હતો. જો હું તમને ઉદાહરણ આપું તો 2020માં જ્યારે કોરોના વાયરસને કારણે બજારમાં મોટો કોલેપ્સ આવ્યો હતો, ત્યારે સ્ટ્રેટેજિક એસેટ એલોકેશનવાળું પોર્ટફોલિયો એ તો કોઈ પણ રોકાણકાર માટે બાય એન્ડ હોલ્ડ હતું. પણ જો આપણે તેમાં ડાયનેમિક રીતે બનાવેલું પોર્ટફોલિયો, એટલે કે જો આપણે તેમાં ટેક્ટિકલ એસેટ એલોકેશન ઉમેરીએ તો શું થશે?
નિર્વેશક આ ઘટાડાનો લાભ લેવા માટે કોઈ ખાસ સમયબિંદુએ રોકાણ કરશે અને એ સમયગાળો બહુ જ ટૂંકો રહેશે અને એ રિટર્ન્સ મેળવીને બહાર નીકળી જશે. અથવા બીજી બાજુ બજારમાં કેટલીક નવી રોકાણની તકો આવશે અથવા કોઈ પણ સેક્ટર બજારમાં જ્યારે તે પરફોર્મ કરવા માંગશે, જેમ કે કોરોના વાયરસ પછી આઈટી સેક્ટરે સારું પરફોર્મ કર્યું હતું, તો એ ખાસ સેક્ટરને પણ રમવા માટે જે રોકાણ કરવામાં આવશે તેને પણ આપણે ટેક્ટિકલ એસેટ એલોકેશનનો ભાગ ગણીએ છીએ. ટેક્ટિકલ એસેટ એલોકેશનમાં ધ્યાન રાખવું છે કે આ શોર્ટ ટર્મ એસેટ એલોકેશનના નિર્ણય છે જેમાં આપણે બહુ જ ટૂંકા ગાળામાં પૈસા બનાવીને તેમાંથી બહાર નીકળવું છે. લાંબા ગાળાનો જે અમારો હિસ્સો છે એ યથાવત જ રહેશે. આરએસએ અને ટેક્ટિકલ ટીએમાં આપણે ટૂંકા ગાળાની તકો જે ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં આવે છે તેમાં જ્યારે આપણે રોકાણ કરીએ છીએ તો એ રોકાણ રિટર્ન કમાવવા માટે કરવામાં આવે છે અને જ્યારે આપણે ટેક્ટિકલ એસેટ એલોકેશનથી થોડું રિટર્ન મેળવી લઈએ છીએ પછી શું થાય છે? પોર્ટફોલિયો બુક કરવામાં આવશે અને પોર્ટફોલિયોને ફરીથી લક્ષ્ય એલોકેશન મુજબ સંતુલિત કરવું પડશે. સામાન્ય રીતે જોવા મળે છે કે સ્ટ્રેટેજિક એસેટ એલોકેશનનો નિર્ણયમાં સમય આપવો પડે છે, એટલે સમય આપવો જરૂરી છે. જ્યારે એટલેને ટાઈમ કરવું. અહીંની મૂવમેન્ટ્સનો લાભ લઈ રહ્યા છો ને ટાઈમ કરી રહ્યા છો અને હવે આજેના છેલ્લા વિષય તરફ આગળ વધીએ, પોર્ટફોલિયોની રિબેલેન્સિંગ. જે પણ પોર્ટફોલિયો હોય છે તેને સતત મોનિટર કરવું જરૂરી છે અને તેને સમયાંતરે રિબેલેન્સ કરવું પણ જરૂરી છે. ક્યારે ક્વાર્ટરલી કરવું, હાફ યરલી કરવું કે એન્યુઅલી કરવું એ બધું પોર્ટફોલિયો મેનેજર પર આધાર રાખે છે, પર કરવું ખૂબ જ જરૂરી છે. અને તેની જરૂરિયાત કેવી રીતે ઊભી થાય છે? પોર્ટફોલિયોની હોલ્ડિંગ્સમાં ભાવ બદલાવને કારણે રિબેલેન્સિંગની જરૂરિયાત ઊભી થાય છે. હવે તમે જે પણ પોર્ટફોલિયોઝ લીધા છે, જે પણ સિક્યુરિટીઝ ખરીદી છે, તેમાં જ્યારે ભાવમાં ફેરફાર આવશે ત્યારે તમને રિબેલેન્સિંગ કરવાની જરૂર પડશે. ઉદાહરણ તરીકે, તમારું પોર્ટફોલિયો 50% ઇક્વિટી અને 50% ડેટમાં હતું અને આવતા વર્ષે તમારી ઇક્વિટી વાળો પોર્ટફોલિયો 50થી વધીને 60% થઈ ગયો છે. એનો અર્થ એ છે કે તમારા પોર્ટફોલિયોની કિંમત વધારે વધી ગઈ છે. તો ફરીથી ત્યાં તમને રિબેલેન્સિંગ કરવા માટે ઇક્વિટીમાંથી થોડો પ્રોફિટ બુક કરવો પડશે. આ રીતે તમને બેલેન્સિંગ કરવું પડશે અને પોર્ટફોલિયોમાં પર રોકાણકારના લક્ષ્યો અને ઉદ્દેશોમાં બદલાવ આવે ત્યારે રિબેલેન્સિંગ જરૂરી બને છે. રિસ્ક ટોલરન્સ પર મહત્વપૂર્ણ છે. આગામી વર્ષે શક્ય છે કે ફંડમાં રોકાણકર્તાની રિસ્ક લેવાની ક્ષમતા બદલાઈ જાય, તેના નવા લક્ષ્યો આવી જાય કે કોઈ નવું લક્ષ્ય ઉમેરાઈ જાય, તો એ પ્રમાણે પણ રિસ્ક ટોલરન્સને ધ્યાનમાં રાખીને રિબેલેન્સિંગ કરવાની જરૂર પડે છે. તો મિત્રો, આ અધ્યાયમાંથી એટલું જ હતું. હવે આ અધ્યાયના કેટલાક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1, રોકાણ પ્રક્રિયામાં પહેલું પગલું કયું છે? આપણે બહુ સ્પષ્ટ રીતે વાંચ્યું હતું કે કયું પહેલું પગલું હોય છે. ઓબ્જેક્ટિવ સ્ટેટમેન્ટ, રોકાણ નીતિ નિવેદન, નાણાકીય નિવેદન અથવા રોકડ પ્રવાહનું નિવેદન. આઈપીએસ, જેને રોકાણ નીતિ નિવેદન કહેવામાં આવે છે, જે રોકાણ પ્રક્રિયામાં પહેલું પગલું છે, એટલે કે આઈપીએસનું વિકાસ. તો રોકાણ પ્રક્રિયામાં પહેલું પગલું શું છે? આઈપીએસ. નીચેના પૈકી કયું રોકાણ ઉદ્દેશ્ય માનવામાં આવે છે? હવે રોકાણ ઉદ્દેશ્યો કયા કયા હોઈ શકે? મૂડી જાળવણી, મૂડી વૃદ્ધિ, વર્તમાન આવક અથવા ઉપરોક્ત બધું. તો આપણે જોયું કે જાળવણી પર ઉદ્દેશ્ય હોઈ શકે છે, વૃદ્ધિ પર અને આવક પર હોઈ શકે છે, એટલે ઉપરોક્ત બધું જ સાચો જવાબ છે. એસેટ એલોકેશન એ છે દેશ. પ્રથમ, ફંડ્સને 4 એસેટ વર્ગોમાં વહેંચવાનો પ્રક્રિયા. રિટર્ન્સની ફેરફાર સાથે સંબંધિત, વિવિધ એસેટ્સ સાથે જોડાયેલા જોખમ સાથે સંબંધિત અથવા રોકાણકારોના રિટર્ન્સ વચ્ચેના સંબંધ સાથે સંબંધિત. તો એસેટ એલોકેશન આપણે જોયું છે કે એ લોકેશન હોય છે જ્યારે આપણે વિવિધ એસેટ વર્ગોમાં રોકાણકર્તાના પૈસા વહેંચીએ છીએ એટલે જવાબ છે 1. ફંડ્સને એસેટ વર્ગોમાં વહેંચવાની પ્રક્રિયા. ડેશ ફેઝ એ તે સ્ટેજ છે જ્યારે રોકાણકર્તા તેમના શરૂઆતથી મધ્યમ આવકના વર્ષોમાં એસેટ્સ એકઠા કરવાનો પ્રયાસ કરે છે જેથી નજીકના સમયગાળાના જરૂરિયાતો પૂરી કરી શકાય. ઉદાહરણ તરીકે બાળકોની જરૂરિયાતો, એજ્યુકેશન, ડાઉન પેમેન્ટ અને ઘર માટે. તો કમ્યુલેશન ફેઝ આવે છે. ખર્ચ, ગિફ્ટિંગ અથવા કન્સોલિડેશન. તો જવાબ છે કમ્યુલેશન. કમ્યુલેશન ફેઝ એ છે જ્યારે રોકાણકર્તા તેમના શરૂઆતથી મધ્યમ આવકના વર્ષોમાં હોય છે, જ્યાં તે પ્રયાસ કરે છે કે નજીકના ગોલ્સ માટે કેટલીક સંપત્તિ એકઠી કરે, જેમ કે બાળકોની એજ્યુકેશન માટે અથવા ઘર ખરીદવાનું પેમેન્ટ કરવું હોય. આ બધું તેમના ટૂંકા ગાળાના જરૂરિયાતોને સંતોષવા માટે છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રક્રિયામાં નીચેના પૈકી કયો પગલું આવે છે? ડેવલપમેન્ટ પોલિસી સ્ટેટમેન્ટ સ્ટડી, ક્લાયન્ટ અથવા રોકાણકર્તાની વર્તમાન નાણાકીય અને આર્થિક સ્થિતિ અથવા પોર્ટફોલિયો બનાવવું. પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રક્રિયામાંના પગલાઓમાં આ ત્રણેય વસ્તુઓનો સમાવેશ થાય છે. તો જવાબ છે ઉપરોક્ત બધું.
તો મિત્રો આ બધું આ અધ્યાયમાંથી હતું. પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રક્રિયા અધ્યાય નંબર 9 સિરીઝ 21 ડિસ્ટ્રીબ્યુટર્સ એક્ઝામ માટે. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આ ખૂબ જ મહત્વપૂર્ણ અધ્યાય છે. 9, 10, 11 અને 12 આ બધા ખૂબ જ મહત્વપૂર્ણ અધ્યાયો છે. ઓછામાં ઓછા 7 થી 8 પ્રશ્નો 9-10 પ્રશ્નો પર અહીંથી આવવાની શક્યતા છે. દરેક વસ્તુને ખૂબ જ સારી રીતે સમજાવવાનો અમે હાઈરીન પ્રયાસ કર્યો છે અને ખાસ કરીને મહત્વના મુદ્દાઓને સ્પર્શતા આ વિડીયો બનાવ્યો છે. તો કૃપા કરીને વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. તેમજ બાકીના અધ્યાયોની વિડીયો જોવા માટે પણ તમે અમારા લિંક પર જઈ શકો છો. તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો.